આજે મકતુપુર ઊંઝા હાઈવે ઉપર મકતુપુરની સીમમાં આ નાનાબા રોટરી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ ના વરદ હસ્તે આયોજન થયું। આ હોસ્પિટલમાં આશરે 100 કરોડ રૂપિયાનો અંદાજ છે પ્રથમ ફેઝમાં, અને એ થકી લગભગ અડધા ઉપર તો દાતાઓનો સહયોગ મળી ગયો છે, અને આ હોસ્પિટલ લગભગ આગામી 1-1.5 વર્ષમાં તૈયાર કરીને ચાલુ કરી શકીએ એવી અમારું આયોજન રહેલું છે। અને આ હોસ્પિટલ પ્રારંભ થતો આ ઊંઝા તાલુકો, સિદ્ધપુર તાલુકો અને એથી વિશેષ બનાસકાંઠા અને રાજસ્થાનથી પણ આવતા દર્દીઓને અહીંયા હાઈવે રોડ ઉપરની આ જગ્યા ઉપર અમારી હોસ્પિટલમાં એનો સેવાકીય લાભ મળશે। આ હોસ્પિટલમાં અંતર્ગત અમે ભવિષ્યમાં પણ મેડિકલ કોલેજ થાય એવું પણ પ્લાનિંગ કરી રહ્યા છીએ, અને સેકન્ડ અને થર્ડ ફેઝમાં એનું પણ આયોજન અમે વિચાર્યું છે। આ હોસ્પિટલમાં મુખ્યત્વે જનરલ ફિઝિશિયન એમડીની સર્વિસ છે, જનરલ સર્જનની સર્જરીની બધી શાખાઓની સર્વિસ છે, બાળ રોગોના માટે સ્પેશિયલ એક એનું ડિપાર્ટમેન્ટ છે, અને સ્ત્રી રોગો માટેનું પણ એક અલગથી ડિપાર્ટમેન્ટ છે। સાથે સાથે આ હોસ્પિટલમાં ઇમરજન્સી સારવાર માટે પણ એક અદ્યતન ટ્રોમા સેન્ટર પણ ઊભું કરવાનું છે, ઓર્થોપેડિક વિભાગ પણ એક કાર્યરત કરવાનો છે, અને સૌથી વિશેષ તો લગભગ 25 બેડ આઈસીયુના બેડ અમે અહીંયા કરવા જઈ રહ્યા છીએ, એટલે અને ડાયાલિસિસનું પણ સાથે સાથે કરવા જઈ રહ્યા છીએ। એટલે આ રીતે એની સાથે સાથે સમગ્ર નિદાન પ્રક્રિયા એટલે જેમાં રેડિયોલોજી અને પેથોલોજી એ બંને વિભાગ પણ ફૂલ ફ્લેજમાં આપણે ચાલુ કરવાના છીએ અહીંયા। એટલે લગભગ મલ્ટી સ્પેશિયાલિટી ટાઈપની હોસ્પિટલની દરેક સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ થાય એક જ છત્ર નીચે એવો અમારા પ્રયત્નો છે।